સત્યમેવ જયંતીના નારા સાથે વિરોધ કરેલી કોંગ્રેસ કાર્યકર્તાઓને પોલીસે કરી અટકાયત। તાજેતરમાં મોદી સરકારના મલિન ઇરાદા અને ગેરકાયદેસર કૃત્યોનો પર્દાફાશ થઈ ગયો છે। નામદાર અદાલત દ્વારા કોંગ્રેસના નેતૃત્વ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે યંગ ઇન્ડિયા કેસમાં ઈડી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને સંપૂર્ણ ગેરકાયદેસર અને બદઇરાદાપૂર્વક જણાવેલ છે। નામદાર અદાલતે ચુકાદો આપતા જણાવ્યું હતું કે ઈડીના કેસનું કોઈ અધિકાર ક્ષેત્ર જ નથી અને તેના કોઈ એફઆઈઆર નથી અને તેના સિવાય કોઈ કેસ બનતો જ નથી। છેલ્લા એક દાયકાથી દેશના મુખ્ય વિરોધ પક્ષ સામેની મોદી સરકારની આ રાજકીય બદઇરાદાયુક્ત કાર્યવાહીની ભારતીયનો પ્રજા સમક્ષ પર્દાફાશ થઈ ગયો છે। આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર શહેર ભાજપ કાર્યાલયના વડા મથકે સત્યમેવ જયંતીના નારા સાથે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસ પ્રમુખ લાલબા ગોહિલ, વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સહિત હોદ્દેદારો, કાર્યકરો, મહિલા કોંગ્રેસ, સેવાદળ, યુવક કોંગ્રેસ, એનએસયુએ તમામ વિવિધ સેલના ડિપાર્ટમેન્ટના કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા, જેમાં વિરોધ કરી રહેલા કોંગ્રેસનીઓની પોલીસે અટકાયત કરી હતી। આપ સૌ જાણો છો એમ મોદી સરકારના મલિન ઇરાદાથી જે ઈડી દ્વારા આદરણીય કોંગ્રેસ પક્ષના મુખ્ય નેતા એવા સોનિયા ગાંધીજી તેમજ રાહુલ ગાંધીજી ઉપર જે યંગ ઇન્ડિયાનો ખોટો કેસ કરવામાં આવ્યો હતો અને કેસ ચલાવવામાં આવ્યો હતો, આજરોજ સમગ્ર દેશની જનતા સમક્ષ આ મોદી સરકારના બદ ઇરાદા ખુલ્લા પડ્યા છે। ન્યાયપાલિકાએ આ કેસમાં ઈડીને ફિટકાર લગાવી છે અને કહ્યું છે કે તમારા અધિકાર ક્ષેત્રમાં જ નથી આવતો આવો કેસ કરવો। એટલે આજે સમગ્ર દેશની જનતાએ જોયું કે આ ભાજપ પોતાના સ્વાર્થ માટે ગમે એ સ્વાતંત્ર્ય સંસ્થા હોય, દેશની કોઈ પણ સરકારી સંસ્થા હોય, એનો કેવો બદઇરાદાપૂર્વક ઉપયોગ કરી અને મુખ્ય વિરોધ પક્ષના નેતાઓ પર જે કેસ કર્યો છે, એમાં આજે ન્યાયપાલિકામાં એ બંને કોંગ્રેસના મુખ્ય નેતાઓને નિર્દોષ સાબિત કર્યા છે। સામે પક્ષે સરકાર અને ઈડીને ફિટકાર લગાવી છે। એટલે જ આજ એના સમર્થનમાં અમે સત્યમેવ જયંતીના નારા સાથે ભારતીય જનતા પાર્ટી ભાવનગર શહેરના કાર્યાલય સુધી માર્ચ કાઢી હતી। પણ આ ભાજપ સરકારની તાનાશાહી જુઓ, આ લોકશાહીમાં વિરોધ કરવો એ તમામનો અધિકાર હોય છે। કોંગ્રેસ પક્ષના 100 થી 125 કાર્યકરોને આજે પોલીસ દ્વારા અટકાયત કરી અને અહીં પોલીસ ચોકીએ લાવવામાં આવ્યા, છતાં રાહુલજીનો નારો છે ડરો મત, એ અભિયાન સાથે આગામી દિવસોમાં પણ કોંગ્રેસના આંદોલન તાનાશાહી વિરુદ્ધ ચાલુ રહેશે। લાલબા, તમને એલસીબી કચેરીએ શું કામ લાવવામાં આવ્યો? હવે એ પણ સમજવાની વાત છે કે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં હંમેશા એવા મુખ્ય ગુનેગારો હોય એને જ લાવતા હોય। અમે તો એક મુખ્ય વિરોધ પક્ષના આગેવાન તરીકે અમારો એક લોકશાહી ઢબે કાર્યક્રમ કરી રહ્યા હતા અને અમે પૂછ્યું, ભાઈ પણ અમને અહીંયા સૂચના છે કે એલસીબી લઈ આવવાના, લોકલ ક્રાઇમ બ્રાન્ચે અમને અહીં લાવવામાં આવ્યા હતા।